કાયદાની વાતો ફાયદાની વાતોમાં આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 120. નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી. તો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 120 કે જે બળજબરીથી કબૂલાત કરાવવા અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કે મહાવ્યથા કરવા બાબતની જોગવાઈની વાત કરે છે. એની અંદર જોઈએ તો જો કોઈ વ્યક્તિ વ્યથા ભોગવનાર પાસેથી કે તેની સાથે હિત ધરાવતી કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ ગુનો કે ગેરવર્તનનો પત્તો લાગે એવી કબૂલાત કે માહિતી બળજબરીપૂર્વક મેળવવા માટે અથવા વ્યથા ભોગવનારને કે તેની સાથે હિત ધરાવતી કોઈ પણ વ્યક્તિને કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી પરત કરવી પડે અથવા કરાવવી પડે તે માટે અથવા કોઈ દાવો કે માંગણી સંતોષવી પડે તે માટે અથવા જે માહિતી ઉપરથી કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી પાછી મેળવી શકાય તેવી માહિતી આપવી પડે તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તેને 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. અને જે કોઈ વ્યક્તિ પેટા કલમ 1માં ઉલ્લેખિત કોઈ હેતુ માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા પહોંચાડે તો તેને 10 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. તો કાયદાને લગતા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.